નગરપાલિકામાં ભ્રષ્ટાચારને રસ, સ્વચ્છતામાં બેદરકારી, આંગણવાડી અને મામલતદાર કચેરીની બાજુમાં દારૂની બોટલો સાથે ગંદકીનું સામ્રાજ્ય. આમોદ નગરપાલિકાએ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનનું ખુલ્લેઆમ જાણે અપમાન કર્યું છે. શહેરના હૃદય સમાન વિસ્તારમાં જ્યાં નાના બાળકો અભ્યાસ માટે આવે છે અને સરકારી વહીવટી તંત્ર ધબકે છે, ત્યાં જ ગંદકી, કચરાના ઢગલા અને દારૂ બિયરની ખાલી બોટલોનું સામ્રાજ્ય ફેલાયેલું છે. આ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે નગરપાલિકાની પ્રાથમિકતા નાગરિકોની સુવિધા નહીં પણ કોન્ટ્રાક્ટરના બિલો કાઢવા અને ભ્રષ્ટાચાર આચરવામાં છે. આમોદમાં સ્થિતિ એટલી હદે વણસી છે કે આંગણવાડીના મુખ્ય દરવાજા પાસે, મામલતદાર કચેરીની દિવાલ અને પોલીસ ક્વાર્ટર્સની બાજુમાં જ ખુલ્લેઆમ ગંદકી ફેલાયેલી છે. આંગણવાડી શિક્ષિકા ભાવિકાબેન સોલંકીના જણાવ્યા મુજબ, નાના બાળકો અહીં આવે છે. તેઓના આરોગ્ય પર આ ગંદકીના કારણે ખતરાની ઘંટડી વાગી રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓના કાન પર જૂ સરકતી નથી. દારૂની બોટલોનું ખુલ્લું સામ્રાજ્ય કાયદો અને વ્યવસ્થા તથા નગરપાલિકાની નિષ્ફળતાની ચરમસીમા દર્શાવે છે. નગરજનોના આક્ષેપો મુજબ આમોદ નગરપાલિકા માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને કાગળ પરની કાર્યવાહીમાં જ કાર્યરત છે. સત્તાધીશો અને અધિકારીઓ નગરપાલિકા કમ્પાઉન્ડમાં કચરો નખાવીને ફોટો સેશન ગોઠવી પોતાને PR કરે છે, પરંતુ શહેરના મુખ્ય વિસ્તારો, શાળાઓના ગેટ અને જાહેર માર્ગો પર પડેલા સડતા કચરાના ઢગલા તરફ આંખ આડા કાન કરી રહી છે. નગરપાલિકાનો ડોર ટુ ડોર કલેક્શન ટેમ્પો પણ અનિયમિત અને સમયસર ન આવતા પ્રજા કચરો ક્યાં નાખવો તેની મૂંઝવણમાં છે અને અંતે જાહેરમાં ગંદકી ફેલાવવા મજબૂર બને છે. પરિણામે ભાજપના શાસન હેઠળ જ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનના સ્વપ્નોને મટ્યામેટ થઈ રહ્યા છે. નગરજનોમાં એવી સખત ચર્ચા છે કે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને પ્રમુખને ફક્ત તળાવના કૌભાંડ જેવા મોટા પ્રોજેક્ટમાં બિલો કાઢવાના અને ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં જ રસ છે, જ્યાં નગરજનોને પાયાની સુવિધા પૂરી પાડવામાં તેમને કોઈ રસ નથી. જિલ્લા તથા રાજ્ય સ્તરેથી વારંવાર કડક ચેતવણીઓ મળવા છતાં નગરપાલિકાના અધિકારીઓની જાડી ચામડી પર તેમની કોઈ અસર થતી નથી. આમોદની પ્રજા હવે આ બેદરકારી ભર્યા અને ભ્રષ્ટ વહીવટ સામે ચેતવણી આપી રહી છે. જો તંત્ર તાત્કાલિક અસરથી સ્વચ્છતા સુવિધાઓ નિયંત્રિત નહીં કરે અને જવાબદારી નિભાવશે નહીં, તો નગરજનો તેમના બાળકોના આરોગ્ય અને સ્વચ્છતાના અધિકાર માટે જાહેર આંદોલનોનો રસ્તો અપનાવવા મજબૂર થશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. નગરપાલિકાની બેદરકારી માત્ર ગંદકી અને દારૂની બોટલો પૂરતી સીમિત નથી, પરંતુ રખડતા ઢોરો પર નિયંત્રણ લાવવાના મુદ્દે પણ પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો, જાહેર જગ્યાઓ અને ગલી મહોલ્લાઓમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે રાહદારીઓ અને વાહન ચાલકો માટે તે નવા જીવલેણ જોખમ સમાન બન્યો છે. આ ઢોરોને કારણે ટ્રાફિક જામ થવો, અકસ્માતો થવા અને ગંદકીમાં વધારો થવો એ રોજિંદી ઘટના બની ગઈ છે. એક તરફ સ્વચ્છતામાં બેદરકારી અને બીજી તરફ રખડતા ઢોરોનું અનિયંત્રિત સામ્રાજ્ય અને પાલિકાની બેવડી નિષ્ફળતા દર્શાવે છે. જાહેર માર્ગોને અસુરક્ષિત બનાવનાર આ ત્રાસ સામે કડક પગલાં લેવાને બદલે પાલિકા અધિકારીઓનું મૌન તેમની અક્ષમતા અને બિનરસપ્રદ વહીવટ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. મારું નામ ભાવિકા છે. હું અહીંયા આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. કેટલા સમયથી આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા છે? આ ગંદકી તો અહીંયા સતત રહે જ છે અને મારા રોજ જ બાળકો, અમે પણ અહીંયા બેસીએ છીએ તો અમારાથી બેસી શકાય એવી હાલત જ નહીં, કારણ કે અહીંયાથી ગંદકી જેટલી છે ને તો સ્મેલ જ અંદર એટલી આવે છે અને મારા આવતા જતા બાળકોને બી એટલું ગંદકીના કારણે માતા પિતા બી મૂકવા આવે છે. એ લોકો મને રોજ અહીંયા ફરિયાદ કરે જ છે કે મેડમ તમે અહીંયા કંઈ કરાવો. તો મારી નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે આ ગંદકી અહીંયાથી હટાવો અને ગંદકીના કારણે અહીંયા ઢોરો, ગાયો અને બળદ પણ અહીંયા હોય છે ને મારા બાળકોને આવવામાં બી તકલીફ પડે છે. અહીંયા મારી નગરપાલિકાને એટલી વિનંતી છે કે આટલું મને સાફ કરી આપો અને આ જે બધું છે મને કમ્પ્લીટ કરીને આપો. બેન, કેટલા વિદ્યાર્થીઓ નાના અહીંયા આગળ અભ્યાસ કરે છે? મારે 25 થી 30 બાળકો અહીંયા હાજર રહે છે. કેટલા વર્ષના વિદ્યાર્થીઓ? મારે 3 થી 6 વર્ષના બાળકો આવે છે. વસાવા મયુરભાઈ મહેન્દ્રભાઈ. શું કહેશો આ ગંદકીને લઈને? આ ગંદકીનું તો હવે સામ્રાજ્ય તમે જોયું કે કેવું છે. બિયરની બોટલો, દારૂની બોટલો જેવું અનેક નશીલા પદાર્થો જેવું અહીંયા અમને રોજબરોજ જોવા મળે છે. હવે તે કોણ નાખી જતું હોય, કોણ પી જતું હોય તે પણ અમને ખબર નથી. અહીંયા જ રહીએ છીએ, આટલો બધો કચરો હોવા છતાં કોઈને દેખાતું નથી. રોજ ડોર ટુ ડોર સેવા આપે છે, તે ડોર ટુ ડોર સેવા અહીંયા દેખાતી નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું કહેવા જઈએ તો આંગણવાડીના નાના છોકરાઓ જે એવા ઘરોના છે કે એમના ઘરોમાં ડર પણ લાગે તો પણ મા બાપ એને પોછી કાઢતા હોય. હવે એવા સમય પર તેઓ આવાની અંદર મૂકવા આવે તે જોવા લાયક થઈ ગયું છે. જાણે હવે નગરપાલિકાને મારી એટલી વિનંતી કહેતો હોય અને જે ગણો તે
જો તમે જાતે કચરો નાખવામાં સમજતા હોય તો આ લેવાનું બી થોડું સમજો તો ખૂબ સરસ કહેવાય. આ કચેરીઓ છે, નાના મોટા ગામોના લોકો અહીંયા અરજી ખાતે આવતા હોય અને તાલુકાનું જો આવા લેવલ ઉપર કામ થતું હોય તો આગળ બીજી ગ્રામ પંચાયતોને એ શું કરવાના? કહેવાય છે કે આમોદ નગરપાલિકા ફક્ત ફોટો સેશનમાં જ આગળ છે. ફોટો સેશન જ નહીં, એ આપણે જોઈએ છે કે કચરો નાખતા પ્રમુખ, ચીફ ઓફિસર જે આપણા ગામના ધણી જેવા કહેવાય એ લોકો જો આવું કરતા હોય તો બીજા નાના મોટા કર્મચારીઓ બીજા શું કરવાના? એમને જો સજેશન એમના તરફથી ના મળતું હોય કોઈ જાતનું, કર્મચારી એમનું માને, બીજાનું કોનું માનવાના છે? એ જાતે નહીં કરવાના, એમને કહેશે તો કરશે. તો એવું નથી લાગતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર ને પ્રમુખશ્રી આ જગ્યા પર સફાઈ કરવા આવવું જોઈએ? આવું જોઈએ, જાતે કરવું જોઈએ. આ જગ્યા નહીં, બધી કેટલીક જગ્યા છે, તેમની આંખોમાં આવવું જોઈએ આ બધું. એમને ખાલી એકલું બેસી રહીને કામ કર્યા કરવાનું એવું તો કઈ છે નહીં, અને કામ પણ આપણે જોઈએ છે કેવા થાય છે તે. મારું નામ સીડી મોહમ્મદ ઇરફાન છે, ઉર્ફે ઇરફાન બાદશાહ. મારું મકાન પાછળ નગરપાલિકા આંગણવાડી પાસે જ છે અને આંગણવાડી ચાલુ છે. અહીંયા નાના નાના ભૂલકાઓ આવે છે. અહીંયા આગળ કચરા પેટીનો ઘોર ગંદકી છે બિલકુલ. એ કચરા પેટીની અંદર દારૂની બોટલો પ્લસ બિયરના બોટલો જેવા કે ડબ્બા પેકિંગો, અહીંયા આગળ નશીલા પદાર્થો પીને એના ખુલ્લા પેકિંગો નાખવામાં આવે છે. અહીંયા આગળ ગંદકી ફૂલ છે. અહીંયા નાના નાના છોકરાઓ અભ્યાસ માટે આવે છે આંગણવાડીમાં. પાલિકાની કોઈ પણ તરફથી આગળ કચરા પેટીનું ડબ્બું મૂકવાની કોઈ પણ સગવડતા નથી. પાલિકા હોવા છતાં જો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બા મૂકવાની વ્યવસ્થા ના હોય તો પછી એના કરતા તો ગ્રામ પંચાયત સારી કહેવાય. જોઈ લો આજુબાજુના ગામડાઓની અંદર જઈને તમે સફાઈ, લાખો રૂપિયા ખર્ચા કરવા છતાં પણ આ લોકો પાલિકાની પાસે કચરા પેટીના ડબ્બાની વ્યવસ્થાઓ નથી. આ ગંદકી રોડ પર ફેલાય છે. આ કચરાની અંદર અનેક પ્રકારના કચરાઓ, ગંદા કચરાઓ લોકો નાખી જાય છે. આ તો અંધારી નગરીને ગંદુ રાજ છે, કશું છે નહીં. બીજું આ પાલિકા બધી જગ્યાએ આમોદ ગામની અંદર ઠેર ઠેર જગ્યાએ ગંદકીના સામ્રાજ્ય ફેલાયેલા છે. આ લોકો કોઈ રીતે કામ કરવા માટે તૈયાર નથી. ને આજુબાજુ સરકારી ઓફિસો છે, 52 ગામની ઓફિસ છે, મામલતદાર, પોલીસ સ્ટેશન છે, આ બધું છે. હોવા છતાં પણ આવી ગંદકી અમારે વેઠવી પડે છે અહીંયા આગળ. કમલેશભાઈ સોલંકી, આમોદ વોર્ડ નંબર 6 ના સદસ્ય. આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 6 ની અંદર મિશ્ર આંગણવાડી નંબર 3 ની નજીકમાં આમોદ નગરપાલિકાના થકી કચરાના ઢગલા યોગ્ય રીતે સેનેટરી વિભાગની અંદર એસઆઈને જાણ કરવા છતાં, મુખ્ય અધિકારીને જાણ કરવા છતાં અને વહીવટી તંત્રના ગ્રુપની અંદર મેસેજ વારંવાર મૂકવા છતાં પણ આવી જગ્યાઓ આંગણવાડીની અંદર નાના બાળકો અભ્યાસ કરવા માટે નંદની ઘર તરીકે સરકારશ્રી દ્વારા ચાલે છે આંગણવાડી, ત્યાં જતા હોય છે. જેની ઉંમર વય મર્યાદા 1 થી 5 ની અંદર હોય છે. એટલે આપણે શારીરિક રીતે સમજી શકીએ કે એમનું શારીરિક બળ એટલે ઇમ્યુનિટી પાવર સૌથી ઓછો હોય છે. ત્યાં આવી ગંદકી હોવી એ આરોગ્યને નુકસાન પહોંચાડે તેવું સમજી શકાય છે. તેથી અમે વારંવાર આ નગરપાલિકાના તંત્ર અમારા ચાલતા ગ્રુપની અંદર આવું અમે વારંવાર આક્રોશજનક ભાષાની અંદર મુખ્ય અધિકારીને એસઆઈની આંખો ખુલે તથા જે તે જવાબદાર વ્યક્તિઓ આવું નાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખે, જ્યાં ચાલે છે આંગણવાડી ત્યાં ગંદકી ન હોય, દુર્ગંધ ન મારતો હોય તો શાંતિથી બાળક આવી જઈ શકે. અને ત્યાં કોઈ માની લો કે ગંદકી છે, ત્યાં બળદ, ગાય કે કોઈ પણ ઢોર ઢાંકર જો ત્યાંથી ગંદકીને ત્યાં આગળ ચરવા આવે તો ત્યાં નાના બાળકોને અવર જવરમાં ક્યારેય જાનહાનિ ન થાય તે હેતુસર અમે વારંવાર એમને ધ્યાન દોરતા હોય છે કે માની લો કે ત્યાં કચરો પડેલો છે ને ત્યાં ગાય ચરવા આવે કે એવું આવે અને બાળક ત્યાંથી જતું હોય અને જો કદાચ એને ભેટી મારી દેશે તો જાનહાનિ થઈ શકે છે. આવા હેતુઓને ધ્યાનમાં રાખીને, ગંદકીને ધ્યાનમાં રાખીને, નાના બાળકોની ઇમ્યુનિટીને ધ્યાનમાં રાખીને અમે વારંવાર મુખ્ય અધિકારી અને એસઆઈને જાણ કરવા છતાં પણ આ નગરપાલિકાના તંત્ર તરફથી આ ગંદકી સાફ ન થતી હોય તેની સામે મારો ભરોભર રોષ વ્યક્ત કરું છું. ને આ તંત્રના તમામ લોકોને એ સદબુદ્ધિ આપે એવી મેં આજના વોર્ડના સદસ્ય તરીકે આપ શ્રી થકી મારી આ વેદના વ્યક્ત કરું છું.